ચાલો શરૂ કરીએ આજની ઊંડી ચર્ચા. આપણી પાસે જે સ્ત્રોતો છે એ બધા ધર્મશાસ્ત્ર અને બાઇબલના અંશો પર આધારિત છે. અને આ બધામાં એક જ વિષય કેન્દ્રમાં છે: જ્યોતિ. મુખ્ય દાવો તો એમ છે કે પ્રભુ ઈસુ એ જ સાચું જ્યોતિ છે. હવે આ વાત પહેલી નજરે તો બહુ સીધી લાગે, પણ આપણે એને જરા ઊંડાણથી સમજવાની છે. આ સ્ત્રોતોમાં જ્યોતિનો મતલબ શું ખાલી અજવાળું છે કે પછી કંઈક બીજું? અને આ રૂપક આટલું મહત્વનું કેમ છે? આના પરથી ઈશ્વર અને માણસના સંબંધ વિશે શું જાણવા મળે છે? આ બહુ સારો સવાલ છે, કારણ કે આ આખા વિષયનો પાયો એ અહીં જ છે. અને આ ચર્ચાની શરૂઆત તો છેક બાઇબલના પહેલા જ પાનાથી થાય છે. ઉત્પત્તિના પુસ્તકમાં ઈશ્વર કહે છે, અજવાળું થાઓ. પણ સ્ત્રોતો સ્પષ્ટ કરે છે કે અહીં સૂર્યચંદ્રના ભૌતિક પ્રકાશની વાત નથી. એ તો પછીથી બનાવવામાં આવ્યા. આ પહેલું જ્યોતિ તો જીવન, સત્ય અને ઈશ્વરના પોતાના ગૌરવનું પ્રતીક છે. એમ કહી શકાય કે આ એવો પ્રકાશ છે જેમાંથી બધું જીવન ફૂટે છે. સાચું ખોટું વચ્ચેની લડાઈ છે કે પછી વાત એનાથી પણ વધારે ઊંડી છે? વાત ખૂબ ઊંડી છે. આ ફક્ત બે વિરોધી શક્તિઓની વાત નથી. યોહાનનું પુસ્તક આના પર બહુ રસપ્રદ રીતે પ્રકાશ પાડે છે. એ કહે છે કે જ્યારે જ્યોતિ એટલે કે ઈસુ જગતમાં આવ્યું ત્યારે મોટાભાગના લોકોએ અંધકારને પસંદ કર્યો. અને એનું કારણ એ બહુ ચોંકાવનારું છે. એવું નથી કે તેઓ બસ ખરાબ હતા. કારણ એ હતું કે તેમના કાર્યો દુષ્ટ હતા. ઓકે, આ સમજવા જેવું છે. મતલબ કે લોકો જાણી જોઈને અંધકારમાં રહેવા માંગતા હતા કારણ કે પ્રકાશમાં આવવાથી તેમનું કશુંક છતું થઈ જવાનો ડર હતો. બિલકુલ, એકદમ સાચું. આ સ્ત્રોતો જ્યોતિને એક પ્રકારની આત્મિક એક્સરે મશીન તરીકે રજૂ કરે છે. જેવું એ તમારા પર પડે એવું બધું જ દેખાઈ જાય. સારું, ખરાબ, છુપાવેલું બધું જ. જે લોકો દુષ્ટતા આચરે છે તેઓ આ જ્યોતિને ધિક્કારે છે. કેમ? કારણ કે એ તેમના પાપોને, તેમની અંદરની વાસ્તવિકતાને ખુલ્લી પાડી દેશે. એમને ડર છે કે તેમનું સત્ય બહાર આવી જશે, એટલે તેઓ પ્રકાશથી ભાગે છે. વાહ! આ કોઈ સામાન્ય પસંદગી નથી. આ પોતાની જાતને બચાવવાનો પ્રયાસ છે. તો આ જ્યોતિ માત્ર રસ્તો નથી બતાવતું, પણ એ લોકોને બે ભાગમાં વહેંચી પણ દે છે. એક એની રેખા દોરે છે જેની એક બાજુ સત્ય છે અને બીજી બાજુ સત્યથી ભાગવાની વૃત્તિ. એકદમ. તમે સાચું પકડ્યું. આ જ્યોતિ એક પસંદગી કરવા મજબૂર કરે છે. તમારી પાસે બે જ વિકલ્પ છે. કાં તો હિંમત કરીને જ્યોતિ તરફ આવો, સ્વીકારો કે તમારામાં ખામીઓ છે અને ઈશ્વર સમક્ષ એને પ્રગટ થવા દો. અથવા બીજો રસ્તો છે કે પોતાના પાપને, પોતાની નબળાઈઓને છુપાવવા માટે અંધકારમાં જ સંતાઈ રહો. જેઓ પહેલો રસ્તો પસંદ કરે છે તેમના માટે આ જ્યોતિ જીવન બની જાય છે. પણ જેઓ અંધકારને વળગી રહે છે તેમના માટે આ જ જ્યોતિ એ ન્યાય અને મૃત્યુનું પ્રતીક બને છે. આ સ્ત્રોતોમાં એક જગ્યાએ જાણે એક સૂત્ર જેવું આપ્યું છે: જ્યોતિ ઇઝ ઇક્વલ ટુ વચન, ઇઝ ઇક્વલ ટુ આજ્ઞા, ઇઝ ઇક્વલ ટુ પ્રેમ, ઇઝ ઇક્વલ ટુ જીવન. આ બધા શબ્દો એકબીજા સાથે કઈ રીતે જોડાયેલા છે? મને તો આ એક સાંકળ જેવું લાગે છે. હા, અને એને સમજવા માટે એક નદીનું ઉદાહરણ લઈ શકાય. સ્ત્રોતો મુજબ ઈશ્વરનું મૂળ સ્વરૂપ પ્રેમ છે. હવે આ પ્રેમ ફક્ત એક લાગણી નથી. એ પ્રેમ જ્યારે વ્યક્ત થાય છે ત્યારે એ વચન અથવા શબ્દનું રૂપ લે છે. એ વચનને જીવનમાં ઉતારવા માટે જે માર્ગદર્શન મળે છે એ આજ્ઞા છે. અને જે લોકો એ આજ્ઞાના માર્ગ પર ચાલે છે તેઓ જ્યોતિમાં ચાલે છે. અને જે જ્યોતિમાં ચાલે છે તે અંતે જીવન પામે છે. તો આ પાંચ અલગ અલગ વસ્તુઓ નથી, પણ એક જ દૈવી ઉર્જા છે જે માણસ સુધી પહોંચતા પહોંચતા અલગ અલગ રૂપ ધારણ કરે છે. ઓકે, અહીંયા એક મુદ્દો મને થોડો ગૂંજવી રહ્યો છે. એક બાજુ સ્ત્રોતો કહે છે કે ઈસુ એ દિવ્ય જ્યોતિ છે, ખુદ ઈશ્વરનું સ્વરૂપ. પણ બીજી બાજુ એ જ સ્ત્રોતો, ખાસ કરીને જૂના કરારમાં, વારંવાર કહે છે કે કોઈ પણ પાપી માણસ ઈશ્વરને જોઈને જીવતો રહી શકે નહીં. તો પછી લોકો ઈસુને, જે ઈશ્વર હતા, તેમને જોઈને જીવતા કઈ રીતે રહ્યા? આ બે વાત ભેગી કઈ રીતે થાય? આ જ આખી ચર્ચાનો સૌથી મહત્વનો અને એમ કહો કે ગહન પ્રશ્ન છે. અને સ્ત્રોતો એનો જવાબ આપવા માટે આપણને ઇતિહાસમાં પાછા લઈ જાય છે. જૂના કરારમાં આપણે વાંચીએ છીએ કે આદમ, મૂસા, યશાયા જેવા મોટા પ્રબોધકોએ ઈશ્વરને જોયા. તો સવાલ એ થાય કે જો ઈશ્વરને જોવાથી માણસ મરી જાય તો આ બધા કેવી રીતે બચી ગયા?
શું બાઇબલમાં વિરોધાભાસ છે? સ્ત્રોતો કહે છે ના. તો પછી તેઓ શું જોઈ રહ્યા હતા? શું એ કોઈ પ્રકારનો ભ્રમ હતો? ના ના, ભ્રમ નહીં, બિલકુલ ભ્રમ નહીં. એ એક મધ્યસ્થી દ્વારા થયેલો અનુભવ હતો. સ્ત્રોતો સમજાવે છે કે તેઓ ઈશ્વરના સંપૂર્ણ, અનંત અને શક્તિશાળી સ્વરૂપને નહોતા જોઈ રહ્યા. જો એ જોયું હોત તો તેઓ ટકી ન શક્યા હોત. એનું ઉત્તમ ઉદાહરણ મૂસાનું છે. મૂસા ઈશ્વરને કહે છે કે મારે તમારું ગૌરવ જોવું છે. ત્યારે ઈશ્વર શું કહે છે? એ કહે છે તું મારું મુખ જોઈ શકશે નહીં, કારણ કે કોઈ માણસ મને જોઈને જીવતો રહી શકે નહીં. હા, આ પ્રસંગ મને યાદ છે. ઈશ્વર પછી મૂસાને એક ખડકની ફાટમાં છુપાવી દે છે ને? બરાબર. ઈશ્વર મૂસાને ખડકની ફાટમાં સંતાડે છે, પોતાના હાથથી તેને ઢાંકે છે અને પછી ત્યાંથી પસાર થાય છે. જ્યારે ઈશ્વર પસાર થઈ જાય છે ત્યારે તે પોતાનો હાથ હટાવે છે અને મૂસા ફક્ત ઈશ્વરની પીઠ જોઈ શકે છે, તેમનું મુખ નહીં. આ વાર્તા એ સ્પષ્ટપણે બતાવે છે કે સમસ્યા શું છે. તેઓ ખરેખર તો ઈશ્વરના નામે આવેલા એક દેવદૂતને, એક પ્રતિનિધિને જોઈ રહ્યા હતા. એ દેવદૂત એક ફિલ્ટર જેવું કામ કરતો હતો જે ઈશ્વરના તેજને એટલું ઓછું કરી દેતો હતો કે માણસ એને સહન કરી શકે. આ કારણે જ એ બધા પ્રબોધકો જીવતા રહ્યા. તો મતલબ કે સર્જનહાર અને સૃષ્ટિ વચ્ચે હંમેશા એક પડદો? હા, એક અવરોધ રહ્યો છે અને આ અવરોધ માણસની સુરક્ષા માટે જ જરૂરી હતો. તો પછી આ સમસ્યાનો ઉકેલ શું? સ્ત્રોતો આનો કોઈ ક્રાંતિકારી ઉકેલ આપે છે? આપે છે. અને એ ઉકેલ એટલો ક્રાંતિકારી છે કે એના પર જ આખી વાત ટકેલી છે. એ ઉકેલ છે અવતાર. આ સમસ્યાના ઉકેલ માટે સ્ત્રોતો એક ગહન શબ્દ વાપરે છે કે ઈશ્વરે પોતાને ખાલી કર્યા. જરા વિચારો, અનંત સર્વશક્તિમાન ઈશ્વરે સ્વેચ્છાએ પોતાની શક્તિઓને મર્યાદિત કરી, પોતાને સંકોચી લીધા અને એક સૃષ્ટિ એટલે કે એક માણસનું રૂપ ધારણ કર્યું, ઈસુના રૂપમાં. સ્ત્રોતો મુજબ ઈશ્વરને માણસ બનવાની જરૂર એટલા માટે પડી કારણ કે એ અવરોધને તોડવાનો બીજો કોઈ રસ્તો જ નહોતો. જે દિવાલ માણસ ઓળંગી નહોતો શકતો એ દિવાલને તોડવા ઈશ્વર પોતે આ બાજુ આવી ગયા. અને આ ઘટનાથી શું બદલાયું? આનાથી ઇતિહાસ પર શું અસર પડી? આનાથી બધું જ બદલાઈ ગયું. સ્ત્રોતોના કહેવા મુજબ માનવ ઇતિહાસમાં એ પહેલી અને એકમાત્ર ઘટના હતી જ્યારે માણસો મર્યા વગર, કોઈ મધ્યસ્થી વગર સીધા ઈશ્વરને જોઈ શક્યા, તેમના અવાજને સાંભળી શક્યા અને એમને સ્પર્શ પણ કરી શક્યા. વિચારો, જે ઈશ્વરના દર્શન માત્રથી મૂસા જેવા પ્રબોધક ડરતા હતા, એ જ ઈશ્વર હવે લોકો સાથે બેસીને રોટલી ખાતા હતા, તેમની સાથે વાત કરતા હતા, તેમના દુઃખમાં રડતા હતા. આ ઘટનાએ અનંત સર્જનહાર અને મર્યાદિત સૃષ્ટિ વચ્ચેની ખાઈ પૂરી દીધી. જે અશક્ય હતું એ ઈશ્વરે શક્ય કરી બતાવ્યું. તમે જે અનંત અને મર્યાદિત વચ્ચેની ખાઈની વાત કરી એના વિશે સ્ત્રોતો ઊંડાણમાં સમજાવે છે. આ ખાલી શક્તિ કે જ્ઞાનનો તફાવત નથી ખરું ને? આ તો અસ્તિત્વના સ્તરનો જ તફાવત લાગે છે. હા, અને આ મુદ્દો સમજવો બહુ જરૂરી છે. આ કોઈ શક્તિશાળી રાજા અને સામાન્ય પ્રજા જેવો તફાવત નથી. આ એનાથી અનેક ગણો મોટો છે. સ્ત્રોતો સમજાવે છે કે ઈશ્વર સમય અને અવકાશથી સંપૂર્ણપણે બહાર છે. એ કોઈ એક જગ્યાએ કે કોઈ એક ક્ષણમાં બંધાયેલા નથી. એ ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય આ ત્રણેય કાળમાં એક સાથે હાજર છે. હકીકતમાં સમય અને અવકાશ પોતે જ એમના દ્વારા બનાવેલી એક રચના છે. જ્યારે આપણે એટલે કે માણસો અને બીજા બધા જીવો સમય અને અવકાશમાં કેદ છીએ. આપણે સમયના પ્રવાહમાં એક જ દિશામાં વહી રહ્યા છીએ. આ સમજવું પણ મારા માટે અઘરું છે. એ તો એવું થયું કે જાણે આપણે એક વિડિયો ગેમના પાત્ર હોઈએ અને ઈશ્વર એ ગેમનો કોડર હોય. પાત્ર તો ગેમની દુનિયામાં જ જીવે છે, પણ કોડર તો આખી ગેમનો કોડ, એની શરૂઆત અને અંત બધું એકસાથે જોઈ શકે છે. આ એકદમ સચોટ ઉપમા છે. જે જીવ ફક્ત સમયના પ્રવાહમાં જીવી શકે એ સમયના સર્જનહારને સંપૂર્ણપણે કઈ રીતે સમજી શકે? સ્ત્રોતો તો ત્યાં સુધી કહે છે કે આપણી કલ્પના શક્તિ, જે અનંત અને બ્રહ્માંડ જેવી મોટી વસ્તુઓ વિશે વિચારી શકે છે, એ પણ ઈશ્વર તરફથી મળેલી ભેટ છે. પણ એ ભેટ પણ ઈશ્વરના વાસ્તવિક સ્વરૂપને માપી શકતી નથી. આપણી સમજની આ જ મર્યાદાને કારણે આપણને સમજાવવા માટે ઈશ્વરે પોતે આપણી દુનિયામાં આપણા જેવા બનીને આવવું પડ્યું. તો ઈસુ એ સાચું જ્યોતિ છે જેને આ અનંત અંતરને પૂર્યું. તો હવે સવાલ એ થાય કે જે લોકો આ જ્યોતિને સ્વીકારે છે એમના જીવનમાં શું ફરક પડે છે?
શું એ લોકો પણ કોઈ રીતે બદલાય છે? અહીં આ રૂપક એક બહુ સુંદર વળાંક લે છે. સ્ત્રોતો કહે છે કે જે લોકો આ સાચા જ્યોતિને પોતાના જીવનમાં ઉતારે છે તેઓ પોતે પણ એ જ્યોતિનું પ્રતિબિંબ પાડવાનું શરૂ કરે છે. તેઓ પ્રકાશનો સ્ત્રોત નથી બની જતા, પણ એક અરીસાની જેમ એ પ્રકાશને દુનિયામાં ફેલાવે છે. તેઓ નાના દીવા બની જાય છે. ધીમે ધીમે તેઓ ઈશ્વરનું સ્વરૂપ ધારણ કરે છે. મેથ્યુના પુસ્તકમાં ઈસુ પોતાના શિષ્યોને શું કહે છે? તમે જગતનું અજવાળું છો. મતલબ કે ઈસુના જ્યોતિને સ્વીકારીને તેમના અનુયાયીઓ પણ આ અંધકારમય દુનિયા માટે પ્રકાશનું એક માધ્યમ બની જાય છે. આ તો વર્તમાનની વાત થઈ. ભવિષ્ય વિશે પણ સ્ત્રોતોમાં કંઈક ઉલ્લેખ છે, ખાસ કરીને પુનરુત્થાન પછીની સ્થિતિ અને અંતિમ સમય વિશે. હા, એના વિશે પણ સંકેતો છે. પુનરુત્થાન પામેલા ઈસુનો ઉલ્લેખ છે, જે ગૌરવશાળી દેવદૂત જેવા સ્વરૂપમાં દેખાયા. યોહાને એમને આ સ્વરૂપમાં જોયા. પણ રસપ્રદ વાત એ છે કે આ વખતે એમને જોઈને યોહાન મૃત્યુ ન પામ્યા. આ સૂચવે છે કે પુનરુત્થાન પામેલું જે શરીર છે એ દિવ્યતાને જોવા માટેનું એક નવું માધ્યમ બને છે. અને અંતમાં સ્ત્રોતો કહે છે કે જ્યારે બધા દુશ્મનોનો નાશ થઈ જશે ત્યારે ઈસુ પોતાનું રાજ્ય પિતાને સોંપી દેશે અને પોતાના મૂળ દૈવી પદ પર પાછા ફરશે. જોકે સ્ત્રોતો બહુ નમ્રતાથી એ પણ સ્વીકારે છે કે આ વાતનો સાચો અર્થ શું છે એ માણસની સમજની સંપૂર્ણપણે બહાર છે. તો આ આખી ચર્ચા પરથી જો આપણે પાછા ફરીને જોઈએ તો કયા મુખ્ય મુદ્દાઓ છે જે ખાસ યાદ રાખવા જેવા છે? મને લાગે છે કે 3 મુખ્ય મુદ્દાઓ છે. પહેલો, જ્યોતિ એ ખાલી અજવાળું નથી, પણ જીવન, સત્ય અને ઈશ્વરની હાજરીનું જીવંત પ્રતીક છે. એ એક એવી શક્તિ છે જે છુપાવેલી વસ્તુઓને પ્રગટ કરે છે. બીજો મુદ્દો એ અનંત અને મર્યાદિત વચ્ચેના અંતરનો, કે ઈશ્વર અને માણસ વચ્ચે માત્ર શક્તિનો નહીં પણ અસ્તિત્વના પ્રકારનો જ મૂળભૂત તફાવત છે. આપણે સમયમાં બંધાયેલા છીએ અને ઈશ્વર સમયથી પર છે. અને ત્રીજો અને સૌથી મહત્વનો મુદ્દો, ઈશ્વરનો માનવા અવતાર. ઈસુ એ અંતરને દૂર કરવાના એકમાત્ર ઉકેલ તરીકે રજૂ થયા છે. તેમના દ્વારા જ માણસજાત ઈશ્વરને સીધી રીતે જાણી અને અનુભવી શકી. એ એક એવો પુલ છે જે ઈશ્વરે પોતે બનાવ્યો. આ બધી વાતના અંતે એક વિચાર મનમાં આવે છે. સ્ત્રોતોમાં એક વાક્ય છે જે વારંવાર આવે છે. સૃષ્ટિ ફક્ત એટલું જ જાણી શકે છે જેટલું ઈશ્વર તેમને જણાવે છે. આ એક બહુ ઊંડી વાત છે. હા, અને એ જ શ્રોતાઓ માટે અંતિમ વિચાર બની શકે છે. જો દૈવિક જ્ઞાન એવી વસ્તુ છે જે મહેનત કરીને કે સંશોધન કરીને મેળવી શકાતી નથી, પણ માત્ર એક ભેટ તરીકે પ્રાપ્ત કરી શકાય છે, તો પછી જ્ઞાન મેળવવાની આપણી આખી પ્રક્રિયા વિશે શું કહે છે? જો સત્ય કોઈ એવી વસ્તુ છે જે લઈ શકાતી નથી, ફક્ત આપી શકાય છે, તો વ્યક્તિ પોતાની જાતને એવી કઈ સ્થિતિમાં મૂકી શકે જ્યાં એ આ ભેટને પ્રાપ્ત કરવા માટે તૈયાર હોય? આ પ્રશ્નનો જવાબ શોધવો એ પોતે જ એક લાંબી યાત્રા છે.